ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો થાય છે, પણ જમીની ધરાતલ ઉપર જુદી જ હકીકત જોવા મળે છે। વરણામાં પોલીસ મથકે ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ અમિત પરમારે પોતાની જ મકરપુરા વિસ્તારની સોસાયટીમાં નોકરી પૂરી કર્યા બાદ દારૂ પીધેલી હાલતમાં આવી સ્થાનિકો સાથે ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યો હતો, જે અંગેનો વિડીયો કોઈએ સ્થાનિકે બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। એ બાદ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવતા ત્યાં પણ ગાળાગાળી કરી હોબાળો કર્યો હતો। વરણામાં પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર પોતાની ફરજ બાદ શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં આવ્યો હતો। રાજપાથમાં મસ્ત સોસાયટીના ગેટ પાસે સ્થાનિક લોકો સાથે તેણે ગાળાગાળી કરવા લાગી હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। આ અંગે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે અગાઉ પણ દારૂના નશામાં ધૂત અમિત પરમારે અકસ્માત કર્યો હતો, જેને લઈને ફરિયાદ પણ થઈ હતી, પરંતુ જે તે સમયે સમાધાન કર્યું હતું। જ્યારે ફરીથી નશાની અવસ્થામાં અકસ્માત કર્યો હતો અને ગાળાગાળી કરી હતી। અમે ફરિયાદ મકરપુરા પોલીસ મથકે આપી છે। પોલીસ દ્વારા અમને એવી ખાતરી આપવામાં આવી છે કે તેમની FIR થઈ ગઈ છે અને તેમને અરેસ્ટ કરી લીધા છે। અમારી માંગ છે કે તેમની ગાડી પણ ડિટેન કરવામાં આવે અને તેના પર કાયદેસરની કાર્યવાહી થાય, જેથી કરીને આગળ આવા બનાવનું પુનરાવર્તન ન થાય।